હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રસીલાબેનના રસોડામાં. આજે આપણે બનાવશું સૂકા જે રંગુની વાલ આવે એનું ગ્રેવીવાળું શાક. અને ગ્રેવી હું અલગ રીતે બનાવવાની છું. તો ચાલો આપણે બનાવીએ આજે ગ્રેવીવાળું વાલનું શાક. જુઓ, ગ્રેવીવાળા સૂકા વાલને આપણે ગ્રેવીવાળા બનાવવા માટે મેં અહીંયા આવા રંગુની વાલ કહેવાય છે આને. આ બહુ ઓછા અહીંયા મળે છે. મને એક કરિયાણાની દુકાનમાં મળ્યા હતા તો હું લાવી હતી. મોલમાં મળતા હોય છે પણ કરિયાણાવાળાને ત્યાં ઓછા મળે છે. જેને આપણે 4-5 કલાક પલાળીએ એટલે એ આટલા એકદમ મોટા થઈ જાય છે. જુઓ, હવે આને મેં 3-4 કલાક પલાળી રાખ્યા હતા એટલે સરસ મોટા થઈ ગયા છે. હવે આને આપણે કુકરમાં નાખીને અને બાફી લઈશું. તો જુઓ, અહીંયા મેં કુકરમાં 2 થી 2.5 ગ્લાસ પાણી લીધું છે. એમાં 1 ટીસ્પૂન મેં મીઠું નાખ્યું છે અને એને ઉકળવા દીધું છે. હવે એમાં આપણે જે પલાળેલા વાલ છે એને એડ કરી દઈશું અને એને 3 થી 4 વિસલ વાગે ત્યાં સુધી આપણે કુકરમાં બાફીશું. હવે આને આપણે કુકરને બંધ કરી દઈશું. અહીંયા મેં 250 વાલ લીધા છે. 4 જણા માટે 250 વાલ અમારા ઘેર માટે ઇનફ છે. તમે જે રીતે તમારા જેટલા મેમ્બરનું શાક બનાવવું હોય એ પ્રમાણે ક્વોન્ટિટી લઈ શકો છો. જો, હું વાલનું શાક ગ્રેવીવાળું કરવાની છું. એમાં ગ્રેવી હું તમને અલગ રીતે કરતા બતાવું. અહીંયા મેં 2 ચમચી મોટી ગાંઠિયા લીધા છે. આવા જાડા ગાંઠિયા હોય તો જાડા અને ન હોય તો ઝીણા ગાંઠિયા પણ પોચા ગાંઠિયા લેવાના છે. એને આપણે સરસ રીતે ખાંડણીમાં ખાંડી લઈશું. જુઓ, આ રીતનો ખાંડણીમાં આપણે ગાંઠિયાનો ભૂકો કરી લેવાનો છે અને આપણે એને એક વાટકીમાં લઈ લઈશું. તો જો, હું દર વખતે ભરેલા શાકનો મસાલો અંદર એડ કરતી હતી એવી રીતે તમને બતાવતી હતી. હવે અહીંયા મેં અલગ રીતે મસાલો બનાવ્યો છે. તો સૌ પ્રથમ એમાં આપણે નાખશું વાટેલી સિંગનો ભૂકો લીધો છે મેં વાટેલો. અને એમાં નાખશું આપણે ચણાના જે ગાંઠિયા આવે ચણાના લોટના એનો ભૂકો. અને એમાં નાખીશું આપણે પલાળેલા પૌવા. બધું આપણે 2 ચમચી લેવાનું છે. પૌવાને સેજ આપણે પાણીમાં ધોઈ અને લઈ લેવાના છે, કોરા કરી દેવાના છે એટલે પૌવા સરસ રીતે પલળી જાય છે. હવે એને આપણે આવી રીતે 3 વસ્તુને એકદમ મસળી અને મિક્સ કરી દેવાની છે. પછી આપણે આમાં મસાલા કરીશું. ગમે તે ગ્રેવીવાળું શાક કરવું હોય કે તમારે મસાલાવાળું શાક કરવું હોય તો આપણને ઘરમાં રહેલી કોઈ પણ વસ્તુમાંથી એવા આઈડિયા આવી જવા જોઈએ કે આ મસાલો મારે આજે કરવો છે. એ મસાલો આપણાથી ઘરે બની જાય છે. હવે આપણે આમાં મસાલા કરીશું. તો જુઓ, આપણો આ 3 મસાલા મિક્સ થઈ ગયા છે વાટેલા. હવે એમાં આપણે નાખીશું સ્વાદ મુજબ મીઠું. એમાં નાખીશું આપણે ચપટી હળદર. એમાં આપણે એડ કરીશું 1 ચમચી ધાણા જીરું અને એમાં એડ કરીશું આપણે થોડું મરચું, સૂકું મરચું. હવે એમાં આપણે એડ કરીશું 2 ચમચી લીંબુનો રસ. હવે એને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. તો જો, 4 થી 5 વિસલ વગાડી છે અને આપણા વાલ સરસ રીતે બફાઈ ગયા છે. જુઓ, એકદમ પોચા થઈ ગયા છે સરસ. હવે આપણે આ વાલને વઘાર કરીશું. જુઓ, અહીંયા મેં ગેસ ઉપર એક કડાઈમાં 4 થી 5 ચમચી તેલ લીધું છે. એ તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે નાખીશું 1 તજ, 1 બાદિયાનું ફૂલ અને 2 તમાલપત્ર અને 1 મરચું. સરસ રીતે તેલમાં ભળી જાય પછી આપણે એમાં નાખીશું આ જે ટામેટાની આપણે ગ્રેવી કરીએ છીએ ને રેગ્યુલર, જે ટામેટા આપણે અધકચરા શેકીને અને પછી એને બ્લેન્ડર ફેરવી અને એની ગ્રેવી બનાવી દેવાની છે. હવે આપણે નાખીશું ટામેટાની ગ્રેવી. અહીંયા આપણે કાંદા લસણનો વઘાર નથી કરતા એટલે આપણે ખાલી ટામેટાની ગ્રેવી કરી અને એનો વઘાર કરી અને હવે આપણે નાખીશું આપણો જે મસાલો બનાવ્યો છે એ ગ્રેવીને સેજવાર આપણે ઉકળવા દઈશું. કેમ કે ટામેટાને આપણે શેકી લીધેલા છે તેલની અંદર
એટલે ટામેટાને બહુ શેકવાની જરૂર નથી. જો આપણી ટામેટાની ગ્રેવી સરસ રીતે ચડી ગઈ છે. હવે એમાં આપણે ટામેટા 2 લીધા હતા એના પૂરતું જ મીઠું એડ કરીશું. કેમ કે આપણે જે મસાલો બનાવ્યો એમાં પણ આપણે મીઠું નાખ્યું છે. આપણે વાલ બાફા એમાં પણ આપણે મીઠું એડ કર્યું. હવે આપણી ટામેટાની ગ્રેવી જો તેલ છૂટું પડવા માંડ્યું છે, એમાં જે આપણે આ મસાલો તૈયાર કર્યો ને એ મસાલો એડ કરી દઈશું. હવે એ મસાલાની અંદર આપણે બધા જ મસાલા નાખી દીધા હતા, એટલે આપણે કોઈ પણ વસ્તુ હવે આમાં એડ કરવાની જરૂર નથી. હવે આ મસાલાને આપણે સરસ રીતે ચડવા દઈશું કે ગ્રેવીના ફોર્મમાં એકદમ આવી જાય. પછી આપણે એને વાલ એડ કરીશું. એમાં પૌવા છે એ પૌવા તરત જ આમાં ભીના થશે એટલે આ રીતે ગળી જશે અને આપણી ગ્રેવી એકદમ સરસ ખાટી થઈ જશે. જો આપણે ગ્રેવીમાં 2 ચમચી પાણી એડ કરીશું, કેમ કે ગ્રેવી થોડી આપણને ઘટ લાગે છે. તો એમાં તમને જરૂર પ્રમાણે એવું લાગે કે આમાં ગ્રેવીમાં સેજ થિકનેસ વધારે છે તો આપણે જોઈએ એટલું 2 ચમચી પાણી એડ કરતું જવાનું છે અને આ રીતે ગ્રેવીને એકદમ સરસ રીતે ચડવા દેવાની છે. જો હવે આ ગ્રેવી પણ થોડું તેલ છૂટું પડવા માંડ્યું છે એટલે આપણે થોડી વાર એને રહેવા દઈશું અને પછી આપણે એમાં વાલ એડ કરી દઈશું. તો જો આપણું તેલ ગ્રેવીમાંથી એકદમ છૂટું પડી ગયું છે અને મસ્ત આપણી ગ્રેવી એકદમ ચડી ગઈ છે. તો હવે આપણે એમાં વાલ એડ કરીશું. આપણા ઘરમાં જો ગ્રેવીવાળા શાક ખવાતા હોય તો આપણને અલગ અલગ ગ્રેવી ખાવાની ઈચ્છા હોય તો તમારા ઘરમાં જે બેઝિક સામાન આપણા ઘરમાં જે વપરાતો હોય એની જે ટેસ્ટની તમને ગ્રેવી ભાવે એ ગ્રેવીનું શાક તમે બનાવી શકો. તો જુઓ, આમ વાલનું શાક આપણને ઓછું ભાવે, પણ આ રીતનું તમે ગ્રેવીવાળું વાલનું શાક બનાવો ને તો ખૂબ જ ભાવે છે, ખૂબ ટેસ્ટી બને છે. તમે પણ ઘેરે એક વખત આ રીતે વાલનું શાક બનાવજો અને પછી મને કમેન્ટ બોક્સમાં જણાવજો. તો તૈયાર થઈ ગયું છે આપણું વાલનું શાક. તો જુઓ, એકદમ ટેસ્ટી અને મજેદાર ગ્રેવીવાળું વાલનું શાક તૈયાર થઈ ગયું છે. એને આપણે લીલા ધાણાથી ગાર્નિશિંગ કરશું. તો લાગે છે ને એકદમ મસ્ત, ટેસ્ટમાં પણ બેસ્ટ. તો તમે પણ બનાવજો આ શાક તમારી રીતે ઘેરે અને પછી મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમને જો મારી આ રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.